નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, શ્રાવણ સુદ છઠ, બુધવાર, તારીખ 30/7/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:11 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:20. આજની ચંદ્ર રાશિ છે કન્યા અને આજનું નક્ષત્ર છે હસ્ત. તો મિત્રો, આજે જેમનો બી જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં બુદ્ધિનો યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે ઉપયોગ જીવનને સહેલું અને સરળ બનાવી આપે છે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કન્યા અને આજના જન્મેલા બાળકો ભણવામાં ખૂબ હોશિયાર હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવે જીવનમાં સફળતા મેળવવી હોય તો પોતાના ગોલને એચીવ કરવા માટે પૈસાને ખિસ્સામાં, ગોલને મનમાં અને મહેનતને હાથમાં રાખવી પડે તો દુનિયાનો કોઈ પણ ગોલ આપણે એચીવ કરી શકીએ છીએ. પણ આજનો માનવી ખાલી ગોલને મનમાં રાખે છે, હાથમાં મહેનત નથી, કજવામાં પૈસા નથી. આ સફળતાના મંત્રો છે, પણ એને આપણે સમજતા નથી. આજના માણસમાં જીદ ભરેલી છે, એ ક્યારેય પણ સફળ ન થાય. તો મિત્રો, આ બધી બાબતોને ધ્યાનમાં રાખો. મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, એસિડિટી થતી હોય તો સૂંઠ, ખડી સાકર અને આમળાનું ચૂર્ણ ભેગું કરીને ફાંકવાથી એસિડિટી મટે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય દયા, માનવ જીવનનો સૌથી મોટો ધર્મ. આજે આપણે કોઈ પણ જરૂરિયાતમંદ પર દયા દાખવશું. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજનો દિવસ સંભાળીને ચાલવાનો છે. આજના કામોમાં નાની મોટી અડચણો આવતી દેખાય છે, એનો સામનો આપણે મજબૂતાઈથી કરીશું અને આજની અડચણોને પૂર્ણ કરીને સફળતા પ્રાપ્ત કરીશું. આજે પરિવારનો સાથ મળશે, ધીરજ રાખીને ચાલજો, સફળતા ચોક્કસ મળે. આજનો શુભ રંગ આછો લાલ. વૃષભ રાશિવાળાએ આજે શેર સટ્ટાથી દૂર રહેવાનું છે, લાલચથી દૂર રહેવાનું છે, લલચામણી સ્કીમોથી તો ખૂબ જ મોટું અંતર રાખીને ચાલવાનું છે. આજે તમને તમારા વ્યવસાયિક કામોમાં ખૂબ સારી સફળતા મળવાની છે, પણ થોડીક ધીરજ તમારે રાખીને ચાલવાનું છે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ આજે કોઈ જગ્યા પર મૂડી રોકવાની છે, ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, તો સંભાળીને બે યોગ્ય માણસની સલાહ લઈને ચાલવું જરૂરી. આજે છે ને મિથુન રાશિવાળાએ વાણીનો ઉપયોગ વિચારીને કરવાનો છે, નહીં તો મુશ્કેલીઓ પડે. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે કોઈ નવું કાર્ય શરૂ કરવાની શક્યતાઓ છે. આજે કોઈ નવા કાર્યને તમે આકાર આપી શકો છો, એને આગળ વધારી શકો છો, જે ભવિષ્યમાં તમારા માટે ઉપયોગી સાબિત થાય. આજે ઘણી બધી માનસિક ચિંતાઓને દૂર હટાવીને આપણે જીવનમાં કંઈક સારા કાર્યમાં આગળ વધી શકીશું. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજનો દિવસ સારો. આર્થિક બાબતો અનુકૂળ થતી દેખાય છે. જે અંગેની ચિંતાઓ આપણે વધુ હતી એ આજે ચિંતાઓ ઓછી થાય અને સરળતાના માર્ગ ખુલતા દેખાય. સિંહ રાશિવાળાએ આજે પોતાના વેપારમાં હરીફાઈથી દૂર રહેવાનું છે, હરીફોથી સાચવીને રહેવાનું છે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે સાવધાની રાખવાની છે. મિત્રો, આજે આવક કરતાં જાવક વધી ન જાય એની કાળજી ખાસ રાખજો, નહીં તો આર્થિક પાસું મુશ્કેલીમાં આવે. આજે કોઈ પણ મહત્ત્વના નિર્ણય લેવામાં કે કોઈ પણ વાયદો કરવામાં સાવધાની રાખીને ચાલશો તો બચીને રહેવાય. આજનો શુભ રંગ ગુલાબી. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી,
તે ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત! ચાલ, શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે પોતાની બચતને સાચવવાની જરૂરિયાત દેખાય છે. નહીં તો મિત્રો આજે બચતમાંથી પૈસા કાઢીને વાપરવા પડે. આજે આર્થિક બાબતો પર થોડુંક ધ્યાન ભવિષ્ય સુધારી આપે. આજે બને ત્યાં સુધી ખોટા ખર્ચથી દૂર રહેવું. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળાએ પોતાના વિચાર આજે સકારાત્મક રાખવાના છે. સકારાત્મક વિચારો જ આજે તમને સફળતા અપાવી શકે છે. બાકી નેગેટિવ વિચારો તમને ખોટની ખાઈમાં લઈ જાય. જે લોકો રાજકીય ક્ષેત્રમાં છે એ લોકોને આજે ફાયદો થતો દેખાય છે અને નોકરીમાં ઉન્નતિ આવતી દેખાય છે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે આર્થિક પાસા પર ધ્યાન રાખીને ચાલવાનું છે. બાકી આજનો દિવસ સારો છે. આર્થિક બાબતો મજબૂત બનતી દેખાશે અને એને સાચવવામાં જો તમે ભૂલ કરી તો તમારું આર્થિક પાસું આજે નબળું પણ પડી શકે છે. આજે છે ને ધનરાશિવાળા માટે નાણાકીય જવાબદારીઓ વધતી પણ દેખાશે, તો અહીંયા પણ તમારે સાવધાની રાખવાની છે. આજે સકારાત્મક વલણ સારું પરિણામ લાવે. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળાએ આજે ગેરસમજ, મન દુઃખ, મન મોટાવ આ બધી બાબતોથી દૂર રહેવાનું છે. નાની બાબતો તમને સતાવી શકે છે, પણ આનાથી દૂર રહેશો તો તમને ઘણા સારા ફાયદા મળવાના છે. આજે સાંજના સમયે મોસાળ પક્ષથી કોઈ સારા સમાચાર તમને પ્રાપ્ત થશે. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળા માટે આજે જે તમે કામ કર્યું છે ને એ કામની કદર થાય, એને સ્વીકારજો અને જીવનને આગળ જોડીને ચાલશો તો તમને સારી સફળતા પ્રાપ્ત થશે. પણ કુંભ રાશિવાળાની અત્યારની ગ્રહમાનની પરિસ્થિતિ એવી છે કે લોકો બેદરકારી રાખી રહ્યા છે અને જીવનમાં ખોટા રસ્તે આગળ વધી રહ્યા છે. તો આ એક સારા સમયની જો આપણને પ્રાપ્તિ થતી હોય તો એને જીવનમાં જોડવો ખૂબ જરૂરી. આજે કોઈક નવા સંબંધોને તમે આગળ વધારી શકો અને વાહન ચલાવો તો ઈજાથી બચીને ચાલવું. આજનો શુભ રંગ આછો પીળો. મીન રાશિવાળા માટે આજે ખૂબ સાવધાની રાખવાની છે. આજે યોગ્ય જગ્યાએ યોગ્ય વાત મૂકવામાં તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે. નહીં તો આજની તક ગુમાવી તો જીવનમાં મોટી સફળતાઓ તમને હાથ તાળી આપીને ચાલી જાય. આજે વાણી, વ્યવહાર, વર્તન પર કાબૂ રાખવાનો છે અને પોતાના મનના ખોટા વિચારો પર સંયમ રાખવાનો છે. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.